એગ્રીકલ્ચર ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે. આજે આપણે વર્મી કમ્પોસ્ટના 30 મહત્વના MCQ જોવાના છીએ, જે ગ્રામ સેવક, ખેતી મદદનીશ, બાગાયત મદદનીશ જેવી એક્ઝામ માટે ઉપયોગી છે. ચાલો મિત્રો, પ્રશ્ન શરૂ કરીએ. પ્રશ્ન 1. વર્મી કમ્પોસ્ટિંગ એટલે શું? ઓપ્શન A રાસાયણિક પ્રક્રિયા, ઓપ્શન B અળસિયા દ્વારા કચરાનું ખાતરમાં રૂપાંતર, ઓપ્શન C ઉંદર દ્વારા કચરાનું સાફ કરવો, ઓપ્શન D વનસ્પતિ બાળીને ખાતર બનાવવું. જવાબ B અળસિયા દ્વારા કચરાનું ખાતરમાં રૂપાંતર. પ્રશ્ન 2. વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવા માટે મુખ્યત્વે કયા સજીવનો ઉપયોગ થાય છે? ઓપ્શન A માખી, ઓપ્શન B અળસિયા, ઓપ્શન C મધમાખી, ઓપ્શન D કીડી. જવાબ B અળસિયા. પ્રશ્ન 3. વર્મી કમ્પોસ્ટનો રંગ સામાન્ય રીતે કેવો હોય છે? ઓપ્શન A લાલ, ઓપ્શન B સફેદ, ઓપ્શન C કાળો, ઓપ્શન D પીળો. જવાબ C કાળો. પ્રશ્ન 4. વર્મી કમ્પોસ્ટમાં મુખ્યત્વે કયા પોષક તત્વોની વિપુલ પ્રમાણમાં હોય છે? ઓપ્શન A લોહ અને કોપર, ઓપ્શન B નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, ઓપ્શન C માત્ર કેલ્શિયમ, ઓપ્શન D ઝીંક અને સલ્ફર. જવાબ B નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. પ્રશ્ન 5. વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે કયા અળસિયા સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે? ઓપ્શન A માટીમાં રહેતા લાંબા અળસિયા, ઓપ્શન B લાલ અળસિયા, ઓપ્શન C સફેદ કરમિયા, ઓપ્શન D જળચર અળસિયા. જવાબ B લાલ અળસિયા. પ્રશ્ન 6. નીચેનામાંથી કઈ અળસિયાની પ્રખ્યાત જાત છે? ઓપ્શન A હોમો સેપિયન્સ, ઓપ્શન B પિસમ સટિવમ, ઓપ્શન C ઇસેનિયા ફાટિડા, ઓપ્શન D એજાડિરાક્ટા ઇન્ડિકા. જવાબ C ઇસેનિયા ફાટિડા. પ્રશ્ન 7. અળસિયાના ઈંડાને કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન A લાર્વા, ઓપ્શન B કોકૂન, ઓપ્શન C પ્યુપા, ઓપ્શન D સીડ્સ. જવાબ B કોકૂન. પ્રશ્ન 8. એક કોકૂનમાંથી સરેરાશ કેટલા બચ્ચા બહાર આવે છે? ઓપ્શન A 50 થી 60, ઓપ્શન B 2 થી 3, ઓપ્શન C 100, ઓપ્શન D 10 થી 15. જવાબ B 2 થી 3. પ્રશ્ન 9. અળસિયા કયા પ્રકારના સજીવ ગણવામાં આવે છે? ઓપ્શન A માંસાહારી, ઓપ્શન B કાર્બનિક કચરો ખાનાર, ઓપ્શન C પરોપજીવી, ઓપ્શન D હિંસક. જવાબ B કાર્બનિક કચરો ખાનાર. પ્રશ્ન 10. વર્મી કમ્પોસ્ટ બેડમાં ભેજનું પ્રમાણ કેટલું જળવાવું જોઈએ? ઓપ્શન A 10 થી 20%, ઓપ્શન B 40 થી 50%, ઓપ્શન C 70 થી 80%, ઓપ્શન D 100%. જવાબ C 70 થી 80%. પ્રશ્ન 11. વર્મી કમ્પોસ્ટિંગ માટે આદર્શ તાપમાન કેટલું હોવું જોઈએ? ઓપ્શન A 0 થી 5 ડિગ્રી, ઓપ્શન B 20 થી 30 ડિગ્રી સેલ્સિયસ, ઓપ્શન C 50 થી 60 ડિગ્રી, ઓપ્શન D 100 ડિગ્રી. જવાબ B 20 થી 30 ડિગ્રી સેલ્સિયસ. પ્રશ્ન 12. વર્મી કમ્પોસ્ટના ડબ્બામાં ઓક્સિજન પહોંચાડવાની પ્રક્રિયાને શું કહે છે? ઓપ્શન A હાઇડ્રેશન, ઓપ્શન B વાયુ મિશ્રણ, ઓપ્શન C ઓક્સિડેશન, ઓપ્શન D વિઘટન. જવાબ B વાયુ મિશ્રણ. પ્રશ્ન 13. વર્મી કમ્પોસ્ટિંગમાં સીધો સૂર્યપ્રકાશ કેમ તારવો જોઈએ? ઓપ્શન A ખાતરનો રંગ ઉડી જાય છે, ઓપ્શન B અળસિયાને ગરમીથી મળી શકે છે, ઓપ્શન C કચરો સુકાઈ જાય છે, ઓપ્શન D ગંધ આવે છે. જવાબ B અળસિયા ગરમીથી મળી શકે છે. પ્રશ્ન 14. વર્મી કમ્પોસ્ટના બેડને શેનાથી ઢાંકવું જોઈએ? ઓપ્શન A પ્લાસ્ટિકની શીટ, ઓપ્શન B ઘાસ, ઓપ્શન C લોખંડના પતરા, ઓપ્શન D કાચ. જવાબ B ઘાસ.
પ્રશ્ન 15 કઈ વસ્તુ વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે વાપરી શકાય? ઓપ્શન એ માંસ અને માછલી, ઓપ્શન બી ફળો અને શાકભાજીની છાલ, ઓપ્શન સી પ્લાસ્ટિકની કોથળીઓ, ઓપ્શન ડી કાચના ટુકડા. જવાબ બી ફળો અને શાકભાજીની છાલ. પ્રશ્ન 16 અળસિયાના ખોરાક તરીકે શું શ્રેષ્ઠ છે? ઓપ્શન એ તાજું ગાયનું છાણ, ઓપ્શન બી અર્ધ કોહવાયેલું ગાયનું છાણ, ઓપ્શન સી પથ્થર, ઓપ્શન ડી મીઠું. જવાબ બી અર્ધ કોહવાયેલું ગાયનું છાણ. પ્રશ્ન 17 વર્મી કમ્પોસ્ટ બીજને કીડીઓથી બચાવ કયા રસાયણનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ DDT, ઓપ્શન બી ક્લોરોફાયરિફોસ, ઓપ્શન સી યુરિયા, ઓપ્શન ડી મીઠું. જવાબ બી ક્લોરોફાયરિફોસ. પ્રશ્ન 18 નીચેનામાંથી કઈ વસ્તુ અળસિયાને નુકસાન પહોંચાડી શકે છે? ઓપ્શન એ સૂકા પાંદડા, ઓપ્શન બી ખાતા ફળો વધુ માત્રામાં, ઓપ્શન સી છાણ, ઓપ્શન ડી પૂઠું. જવાબ બી ખાતા ફળો વધુ માત્રામાં. પ્રશ્ન 19 વર્મી કમ્પોસ્ટ તૈયાર થવામાં અંદાજે કેટલો સમય લાગે? ઓપ્શન એ 2 વર્ષ, ઓપ્શન બી 2 થી 3 મહિના, ઓપ્શન સી 10 દિવસ, ઓપ્શન ડી 1 વર્ષ. જવાબ બી 2 થી 3 મહિના. પ્રશ્ન 20 વર્મી કમ્પોસ્ટ જમીનની કઈ ક્ષમતામાં વધારો કરે છે? ઓપ્શન એ સાર, ઓપ્શન બી ભેજ સંગ્રહ શક્તિ, ઓપ્શન સી કઠિનતા, ઓપ્શન ડી એસિડિકતા. જવાબ બી ભેજ સંગ્રહ શક્તિ. પ્રશ્ન 21 વર્મી કમ્પોસ્ટને ખેડૂતોનું શું કહેવામાં આવે છે? ઓપ્શન એ સફેદ ધન, ઓપ્શન બી કાળું સોનું, ઓપ્શન સી હરિયાળું ખાતર, ઓપ્શન ડી પ્રવાહી ખાતર. જવાબ બી કાળું સોનું. પ્રશ્ન 22 વર્મી કમ્પોસ્ટ વાપરવાથી પાકમાં શું ફાયદા થાય છે? ઓપ્શન એ પાક ભળી જાય છે, ઓપ્શન બી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, ઓપ્શન સી ફળો ખાતા થાય છે, ઓપ્શન ડી જમીન બજર બને છે. જવાબ બી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. પ્રશ્ન 23 વર્મી કમ્પોસ્ટમાંથી નીકળતા પોષક તત્વયુક્ત પ્રવાહીને શું કહેવાય છે? ઓપ્શન એ ગટરનું પાણી, ઓપ્શન બી વર્મી વોશ, ઓપ્શન સી અમૃત, ઓપ્શન ડી સ્પ્રે. જવાબ બી વર્મી વોશ. પ્રશ્ન 24 જમીનના કણોના બંધારણને સુધારવા માટે કયું ખાતર ઉત્તમ છે? ઓપ્શન એ યુરિયા, ઓપ્શન બી DAP, ઓપ્શન સી વર્મી કમ્પોસ્ટ, ઓપ્શન ડી પોટાશ. જવાબ સી વર્મી કમ્પોસ્ટ. પ્રશ્ન 25 વર્મી કમ્પોસ્ટ કયા પ્રકારનું ખાતર છે? ઓપ્શન એ અકાર્બનિક, ઓપ્શન બી સેન્દ્રિય ખાતર, ઓપ્શન સી કૃત્રિમ ખાતર, ઓપ્શન ડી ઝેરી ખાતર. જવાબ બી સેન્દ્રિય ખાતર. પ્રશ્ન 26 અળસિયા દિવસ દરમિયાન શું કરે છે? ઓપ્શન એ જમીનની ઉપર ફરે છે, ઓપ્શન બી જમીનની અંદર રહે છે, ઓપ્શન સી આકાશમાં ઉડે છે, ઓપ્શન ડી પાણીમાં તરે છે. જવાબ બી જમીનની અંદર રહે છે. પ્રશ્ન 27 વર્મી કમ્પોસ્ટિંગ પદ્ધતિમાં કચરાને ઉઠાવવાની જરૂર કેમ પડે છે? ઓપ્શન એ કચરો સૂકવવા, ઓપ્શન બી હવાની અવર જવર માટે, ઓપ્શન સી કીડાને મારવા, ઓપ્શન ડી વજન ઘટાડવા. જવાબ બી હવાની અવર જવર માટે. પ્રશ્ન 28 વર્મી કમ્પોસ્ટ ક્યાં બનાવી શકાય? ઓપ્શન એ માત્ર ખેતરમાં, ઓપ્શન બી કિચન ગાર્ડનમાં, ઓપ્શન સી કુંડામાં, ઓપ્શન ડી ઉપરના તમામ સ્થળોએ. જવાબ ડી ઉપરના તમામ સ્થળોએ. પ્રશ્ન 29 ભારતમાં વર્મી કલ્ચરની શરૂઆત કઈ યુનિવર્સિટીએ કરી હતી? ઓપ્શન એ દિલ્હી યુનિવર્સિટી, ઓપ્શન બી કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી બેંગ્લોર, ઓપ્શન સી ગુજરાત યુનિવર્સિટી, ઓપ્શન ડી મુંબઈ યુનિવર્સિટી.
જવાબ બી કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી બેંગ્લોર. પ્રશ્ન 30. વર્મી કમ્પોસ્ટમાં શું ન નાખવું જોઈએ? ઓપ્શન એ શાકભાજીનો કચરો, ઓપ્શન બી સૂકા પાન, ઓપ્શન સી પ્લાસ્ટિક, ઓપ્શન ડી ગાયનું છાણ. જવાબ સી પ્લાસ્ટિક. અમારો આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો.